બોલો એમ કે રાણી એના બાપને થાંભલા હેઠે રમે. જિંદગીમાં જુગાર નહીં રમશો. જુગાર છે લોભ માંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ આપણી હારી નો રહી. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ હારી, કામ નો પણ નડે નહીં, આટાની ને દુનિયા ખી હોય ગમે ને લાહી લાઈન એટલે ઘણા ક્યાં લાહી લાઈન શું છે, કંપની શું છે, એટલે હું ભેગી રાખું. લો આ સજ્જન કપલિંગ છે એટલે જો આટા કેમ આવ્યા, લાઈન કેમ આવી, કપલિંગ કેમ આવી. આપણે સજ્જન વ્યક્તિ છે તો બે હાંતો થયો. હવે આટા તો પોતે પડી રહે, લાઈની પડી રહે. ત્રણ આટા તો બે ને લીપી નાખે, અને લાહી લાઈન હોત તો લીકે થયા કરે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કૃષ્ણ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો જોગણીઓને યાદ કોણ કરે, હોત નહીં રાય તો વૃદ્ધને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૃત તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે ભાઈ હોત નહીં મોત તો જિંદગીની કિંમત કોણ. મરી જવાનું છે ને એટલે મારે મરી જાવ છતાં રોકાવું છે, સટકવું પડે એવું. 4 જણાનું જીવનમાં કોઈ અપમાન ન કરું. હું તો કાંઈ એમ કહું છું, ઘેરેથી આપણે કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ તો મા બાપ બેઠા સમજવાનું, પેલું તીર્થ આપણે આંગણે બેઠું. 1 જ મિનિટ ખાલી, 1 મિનિટ બંધ, ખાલી પૈયે જ લાગવાનું. એમ ન વાંધો કેડીમાં 3જા 4થા મકોડા વાંધો હોય તો ગોઠણે હાથે લડી દેવા. એમનો ગુજરધામ હાથ છોડો, એમનો ગુજરધામ બાપુજી બારગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરી જાઉં છું, સાંજે આવતો રહે, સાંજે નહીં આવતું કાલે આવી મારી ચિંતા કરતા. ખાલી 1 મિનિટ મા બાપને આખો દી આનંદનો નશો રહે છે કે અમારા સંતાનો અમને ભૂસીને જાય છે. પાછા આવી હતી, પાછા મા બાપ પાસે જઈ કેમ બા બાપા મજા નથી, હાલો દવાખાના, હાલો દવાખાના. આપણો વૃદ્ધ મા બાપ કે વૃદ્ધ મા શું કહે કે રાતના 12-1 વાગી ગયા છે, અટાણે ડોક્ટરનો તું રજળપાટ કરીને થાકીને આવ્યો છો, હુઈ જા બેટા, સારું નહીં થાય તો સવારે જાઉં, હુઈ જા બેટા. મારા તમારા 2 શબ્દો વૃદ્ધ મા બાપને 30% દવાની અવેજી પૂરે છે. આ બહુ વિચારવાનું હતું. આ તો મા બાપ બેઠા હોય ને, 2 માણસ, હસબન્ડ વાઈફ, બાઈ ને ભાઈ, ઘરવાળો ને ઘરવાળી, ભાઈડો ને બાઈડી, પતિ પત્ની. હવે તો દાદા પાકે છોકરા ચડે, એનું છોકરા ને ચડ્યું. આ તો 1000 શેતાની વાત છે, આની વાત નથી. આવ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ, છોકરો ઈ ચડે, છેલ્લો ઈ ઉપાડે, ઘોડા ગાડીને જેમ જતો માણ ગોઠવાનો બિચારો કરે. હું એ 35 વર્ષે વારો આવ્યો અને બેન તો ખાલી હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું મટકું અને ખંભા મૂલ્યું પર્સ. હા, અમારે અમે નાના હતો ને એ ભરત થયેલી હતી. અને માં છે ને, માવતર લીધે ને, માં જેવું પાત્ર આ જગતમાં ઈશ્વરે સર્જન કર્યું નથી, કોઈ કરી શકે નહીં. માં તો માં ભાગ્યા જગતમાં વગડાના વાસ. પણ માના ખોળામાં છોકરો ઈ બેઠો ઈ જોઈજો, ને બાપુજીને ખોળામાં બેઠો ઈ જોઈજો. માં છોકરાને મારે ઈ જોઈજો, ને બાપુજી હમો કરે જોઈજો. છોકરા માથે માને રી ચડે ને તો એટલે આ હોય ને રી હોય, મારો રોયા એટલે રી હોય, અહીં પૂકે ને હળવું કરી નાખે, મારે રોયા. અને આપણે બાપુજી સીધી ટોપમાં નાખે. તો માં આડી ફર્યો, એ મારો માં આખી ના નગર. બાપુજી તો માને મને મારો, બાપુજી તો બાપુજી છે ને. ફાધર પડી જાય વાહે મટાડી દે ધાધર, એનું નામ ફાધર. બાપુજી તો બાપુજી છે. એક જણો કહેતો આપણે ખબર નથી, કેતું
છોકરાને બાપો મારતો હોય, માં આડી ફરે, એ મારો મને આખી તને કીધું નહીં. એટલે માં કે પણ ક્યાં જાય, બોલાવ્યો જાય તો 3-4 વધે ભલે જવા. અને હવે તો શું થયું છે, વન પીસ. અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. પછી 60 વર્ષ પછી પીડા એવી થાય, તમે અમારા બધાને ધ્યાન રાખો, બધા સમાજને. અમે બેન અમારા બે બરોબર, તું હગાવાના જાય આવે, અમે બેન અમારું એક જણો કે હું તો હુતી ખાટલે છોડીને હુતી. બોલો, કોઈની સંતાન સુતાન નથી, અમે બેન અમારું એક. 70 વર્ષ પછી જે છોકરો જન્મશે ને એને મામોની હોય, માસીની હોય, કાકોની હોય, કાકીની હોય, ભાઈની હોય, ભૂગોની હોય, હાળોની હોય, પાટલાની હોય, હાલીની હોય, કઈ હોય છે જ નહીં. અને આવા સમયાના નહીં હોય, પણ લગ્ન કરવા પણ નહીં હોય. ટૂંકું ઘણા બેનો નથી ટૂંકું કરતા, પછી આમ ખેંચા રાખે. એના કરતા વેચનો પટ્ટો સોટાડી દો ને એટલે કોઈની પીડા નહીં. આદેશ મર્યાદાનો છે. આદેશ મા બાપની આજ્ઞા પાળનારા સંતાનોનો છે. આદેશ રામ અને સીતાનો છે. આદેશ માં ભક્તિ જોગણીઓનો, શક્તિઓનો છે. ખૂબી છે ભાઈ. આપણે જો આ સત્સંગ કરીશું, તમે માતાજીની વાત કરી, ભગવાનને આટલા ગીત ગાય, બધું કર્યું, બેન ગાય, તો એ હમણાં ધીમે ધીમે હરશે. મુંબઈથી કે ફોરેનથી 4-5, 4.5 ફૂટની છોકરીઓ લેવો, માપના કપડા વાળી, અને 500 ટિકિટ રાખી હોય, ટિકિટ બારી ન ખોલી તો લાઈન લગાવીને બેઠા હોય. કઈ ખુલશે, કઈ ખુલશે? તર્કનો દરવાજો. અને બધા યાદ આવે તો બેઠા છે, હજી આવશે. એ સંસ્કૃતિ નથી, વિકૃતિ પેદા કરવાના વિચારો પેદા થાય. આ છે સંસ્કૃતિ છે. મા બાપ ભાઈ બહેન બધા સાથે બેસીને વાત સાંભળી શકે, એ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ. અને એટલે મારું કહેવાનું છે, આ તો મેં કીધું ને, મા બાપ બેઠા હોય બે માણસ, આમ જાય ના હોય, મા બાપ બિચાર રદ થઈ જાય ને આમ બેઠા હોય. એ તો ભલે તમે દાદ કરતો હતો ને, એમાં મારો કહેવાનો હેતુ છે. એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાતો, એમાં એને ભગવાન દેખાતો હોય, આપણને આમાં ભગવાન દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગરને. બરોબર રાખ્યું, છેલ્લે મળે છે સાગરને. એમ ધર્મ ગમે હોય, આખર મળે છે ઈશ્વરને. આખર મળે છે ઈશ્વરને, માં જીવનું કલ્યાણ છે. એક વ્રત વ્યક્તિનું અપમાન ન કરવું, એનું શરીર થાકી ગયું છે. એક જણો એના બાપાને કીધું તો હું નીકળ્યો. મેં કીધું હું કામ પાતો? મને કે એના મોઢામાંથી નકરી લાલુ પડે છે, નાકમાંથી નકરી લીક પડે છે. મેં કે એમાંથી કઈ ડીઝલ આવે? હાલા ખવું નાકમાંથી તો લાલ જ પડે, નીકળ આવે, બીજું શું થાય? મારું હાલું વાઈ ગયું. આ છોકરાઓ દાંત કાઢે છે ને, આ છોકરા પાણી આવે, મોર બેઠા હોય ને છોકરા, મને બહુ ગમે. અને તોફાની છોકરા મને બહુ ગમે. વાકું ઓળીને બેઠું હોય એ હાસોવાન થાય. ઘણા બેનો વખાણ, અમારે મોના હોદો ભાવ હોશે ઘરે 7 વાગે બેહાર્યો, 11 વાગે તો ન્યાય બેઠો. તો એની મામલે રોટલા કરીને હાલ ખાઈ જા, એ ખાવાય બેઠો ન થાય, એનો વજન વધે, એની ઉંમર વધે, એના મા બાપનું કાંઈ ન વધે, ચોખ્ખું થઈ જાય. સંતાન પાણવાળું હોવું જોઈએ. કાશી હવે તો એટલા બધા આપલ બોપલ અમુક માણસો સંતાન મોટા કરે છે. તમારે હજી વાંધો નથી. પેલા નહીં જા બેટા, ઠંડી છે બેટા, નીકળે મારું. અરે નહીં જા બેટા, ગરમી જો, હીટ પકડી ગયેલું વાતાવરણ છે, જો તારી સ્કિન છે ને ડાર્ક થઈ જાય, સ્કિન એટલે સાંભળું કાળો પડી જાય. હવે શીશમ છે હોનું થાય, ગમે એમ કરવું પડે.
વરસાદનું બારું કાઢે નહીં જા બેટા ભીંજાઈ જઈશ તને શરદી થઈ જાય નહીં જા ટાઈટનું બારું કાઢે નહીં તડકાનું બારું કાઢે નહીં વરસાદનું બારું કાઢે નહીં જાણે રાખવું ક્યાં સરહદના સીમાડા હાંસવીને બેઠેલા સપૂતોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે રાષ્ટ્ર માટે ફના થાય છે એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે રાષ્ટ્ર માટે પોતાના સંતાનને નશોહાર કરવા મોકલી દે છે લાખ લાખ વંદન છે એ સપૂતોને જન્મ દેનારા મા બાપ તું બારી કાઢું ઈ હોત મેં જોયું છોકરું એક નાનું હોય લેડકું એક છોકરું હાસો વાળા 4-5 મમ્મી પપ્પા દાદા દાદી ફાઈ હોય મારી પાછે લાવ અરે મારી પાછે લાવ તો વળી એનો છોકરાનો બાપ બાઈનો હસબન્ડ ભાઈ 10% તો કોકમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું કેમ બાબુ રોવે છે મારી પાસે લાવ નહીં બાબુ કેમ રોવી છે મારી પાસે લાવ હવે છોકરું જાનું દાદાનો દાદો અરે મારી પાસે આવો કેમ બાબુ રોવે દાદાની દાદી એ કેમ રોવે છે મુનો મારી લાવો મારી પપ્પા અઠું નાખી નીકળી એને રોવરાય ભલે રોવા દે નકે તને રોવરાવશે રીટું થાય મૂકું કોઈ ત્યાં રોવ જેઠું મૂકો નહીં ભલે દડતું દીવા પાસે જાય ને બાળક દીવા પાસે બાળક દીવો છે ને ઈશ્વરનું રૂપ છે બાળક ઈશ્વરનું રૂપ છે નાનું છોકરું બાખડિયા બેઠા તો તમે જોજો ઘીનો દીવો હોય તેલનો હોય ગાંઠલેટનો હોય દીવા પાછું જાય દીવા પાસે જાય તો દોટ કાઢે નહીં જા બેટા જો હીટ પકડી ગયું છે વાતાવરણ જો ગરમ છે જો જો દીપક 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 વળી ત્યાંથી આમ પાછું ઢવળી જાય વળી છોકરું પાછું આમ થતું જાય પણ એકવાર હાલાને દિવાળીમાં અડાડી જાય પછી નહીં ખવું શ્યાળ આંગણું પગથિયું હોય ખાલી શ્યાળ આંગણું અને છોકરું આમ પગથિયા બાજુ જાય તો આખું ઘર દોડ પડી જઈશ ગબડી જઈશ પડી જઈશ વળી આમ યાર વળી પાછું બધું જાય પણ એના કરતા એકવાર ગબડી જવાય રિપેર થઈ જાય આવા પલ બોલ બોલલા મોટી કરો એટલે મેં કીધું મા બાપ બેઠા ને બી માં આમ જાય આવે જાય મા બાપ આમ બેઠા હોય ને એમાં મા બાપ થી કહેવાય ક્યાં જાવ છો તો ત્યાંથી બે પાછા વળે હસબન્ડભાઈ જ્યાં જતો હોય ને પડ્યું રેવાય સારું મોનું આ બોલજો યુવાન મિત્રો અમારી ટકોર છે હું તમે જે મા બાપને વળકું ભરીએ ને તેથી એની આંખમાં આહુડા ન આવે એનું હૃદય રોતું હોય એનું હૃદય રોતું હોય એનું હૃદય રોતું હોય ઈશ્વરમાં આપણે ઈશ્વરમાં આપ નહીં કરતું ડુંગરાવાળી માને રાજી કરવી હોય ને પેલા ઉમરાવાળી રાજી હશે તો જ સેટિંગ આવશે પેલા ઉમરાવાળી રાજી જોઈએ અને બદ્રી કેદારને રાજી કરવો હોય ને દ્વારકાધીશને રાજી કરવો હોય ને ભોળાનાથને સોમનાથને રાજી કરવો હોય ને આપણો બાપ રાજી હોવો જોઈએ તો ઈ બાપ રાજી થાય પેલા આપણો બાપ રાજી હોવો જોઈએ તું બાપા એ બોલી ને મારું ભાડું પણ ગામને મારા ખૂબ ખૂબ અભિનંદન વંદન 40 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડે છે 40 મૂર્તિયાને મારે જરા કેવું છે બનેવી સાહેબ અમારો થાય કે ફાંકી ખાતા હો તો કાલે પગલાં પાડ્યા પછી બંધ કરી દીધું આ મારી ખાસ પ્રાર્થના છે માલધારી સમાજ મારે એક દિવાલ વર્ષોથી અમે સાથે જ રહીએ છીએ પણ તમને એક અગાઉનો પ્રસંગ કહું ગઢવી મને એક વહાલા સોજને વાત કરી કે માલધારીમાંથી કેટલો વિશ્વાસ તો હું જ્ઞાતિવાદને વાળાથી પર જીવું છું પણ આ સમાજમાંથી કેટલો વિશ્વાસ એનો તમને દાખલો ઇતિહાસને પામે પોતરાને તેડવા જવાની હતી કુરુક્ષેત્રના રણ મેદાનમાં અનેક માણસો હોય છે ને અનેક સૈનિકો હોય છે બધા માણસો હોય છે
રત્ના રાયકાને હાંઠ લઈને મોકલ્યો શું કામ? વિચારો.